અમદાવાદમાં ભાજપ કાર્યકર્તા રાકેશ મહેતા હત્યા કેસના કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। આજીવન કેદની સજા ભોગવી રહેલો મોન્ટુ નામદાર ફ્લો ઉપર જેલમાંથી બહાર આવતાની સાથે જ તેના સમર્થકોએ જાહેરમાં ફટાકડા ફોડી દાદાગીરીનું પ્રદર્શન કર્યું હતું। અમદાવાદના ખાડિયા વિસ્તારમાં કાયદોની વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે। ભાજપ કાર્યકર્તા રાકેશ મહેતા હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફ્લો ઉપર જેલમાંથી મુક્ત થયો હતો। 2 સપ્તાહની રજા મળતા જ મોન્ટુ નામદાર ખાડિયા વિસ્તારમાં પહોંચ્યો હતો, જ્યાં તેના સમર્થકોએ તેમનું સ્વાગત કરવા જાહેર રસ્તા ઉપર ભારે આતશબાજી કરી હતી। આ દરમિયાન રોડ ઉપર ટ્રાફિક જામ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી અને સ્થાનિક લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો। ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં થતા તાત્કાલિક કાલુપુર અને ખાડિયા પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો। જો કે પોલીસ પહોંચે તે પહેલા જ મોન્ટુ નામદાર સ્થળ ઉપરથી નીકળી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે। જાહેરમાં રીતે ફટાકડા ફોડી દાદાગીરી દર્શાવવાની ઘટનાએ કાયદોની વ્યવસ્થા અંગે અનેક સવાલો ઉભા કર્યા છે। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।